द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन कटोगट बोलनार નોકા નો કરી ઊન મારું તજે બસ તો મળે નહીં તાર मेरा मुझ में कुछ नाई जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा बोलिए सदगुरु महाराजनी जय। વર્તમાનમાં ભવિષ્યમાં અથવા ગમે ત્યારે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિરતા કેળવવી પડશે. શરીરના ધર્મ એ અલગ છે અને પોતાના આત્મતત્વના ધર્મ અલગ છે. પોતાના આત્મતત્વમાં સ્થિતિ માટે ખુદને પોતાના આત્મતત્વ તરફ પ્રેમ હોવો જોઈએ. પોતાના જીવનની સાર્થકતા માટે પ્રેમ હોવો જોઈએ. કારણ કે મનુષ્ય જન્મ પોતાના જીવનના કલ્યાણ માટે મળ્યો છે. જીવનની સાર્થકતા પૈસા, સ્ત્રી, મકાન, ગાડી, વ્યવહાર, વહીવટ એ સાધન છે. એ સાધન જરૂરી છે. બહુ પરાકાષ્ઠા ઉઠી ગયા એના માટે આ કાંઈ સાધનની જરૂર નથી. પણ જ્યાં સુધી ખરેખર પૂર્ણ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ નથી ત્યાં સુધી સાધન લેવા પડશે. કૃષ્ણએ ભજન લખ્યું છે, સાધુ તે સાધન શું કરે જેને મહાધન લાવ્યું. સાધન જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ નથી થતી ત્યાં સુધી સાધન લેવા પડશે. પણ જેને પૂર્ણ સ્થિતિ થઈ ગઈ એને કોઈ સાધનની જરૂર નથી. કબીર સાહેબને કોઈ સાધનની જરૂર જ નથી, કારણ કે પૂર્ણ સ્થિતિ છે. એને કઈ કરવાની જરૂર નથી, કારણ કે થઈ ગયું બધું, પૂરું કામ પૂરું થઈ ગયું, કઈ કરવાનું ન રહ્યું. પણ છતાંય સાહેબના આશ્રમમાં અથવા સાહેબના ઘરમાં, જ્યારે સાહેબનું ઘર હતું ત્યારે પણ સંતો, મહાપુરુષો, સાધુ પુરુષો તમામ લોકો આવતા અને ભજન સત્સંગનો લાભ લેતા. અને જે હજી અત્યારે આજની તારીખમાં પણ કાશીમાં સત્સંગ, ભજન અને આરતી થાય છે. કાંઈ કરવાની જરૂર નથી. છતાંય પણ જે દિવસે કબીર સાહેબ જ્યાં સત્સંગ કરતા હતા, જ્યાં ભજન કરતા હતા, એ જગ્યા હજી પણ એમનેમ છે અને ચેતન જગ્યા છે, જાગૃત જગ્યા છે. એટલે કહેવાનું મતલબ શું છે કે મહાપુરુષો પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા પછી પણ સત્સંગ અને ભજન કર્યું છે.
પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. અને શરીર શાંત થયા પછી, દાખલા તરીકે શરીરનું પરિવર્તન થાય રાખમાં, પાંચેય તત્વનું પાંચેય તત્વ, ત્યાર પછી પણ સંતો મહાપુરુષો વિશ્વ કલ્યાણ માટે નિરંતર ભજન કરે છે. કારણ કે એનું કામ જ છે દરેક જીવનું કલ્યાણ કરવું. એટલે કહેવાનો મતલબ શું છે? પહેલા પ્રથમ પોતાના આત્મા સ્વરૂપમાં, પોતાના નિજ સ્વરૂપમાં અથવા પોતાની મૂળ સ્થિતિમાં જે રીતે તમને સહેલું પડે એમ રીતે પોતાના જીવનું કલ્યાણ કરવું. પહેલા પ્રથમ પોતાનું કલ્યાણ પૂર્ણ સ્થિતિ પૂર્ણતાથી. કારણ કે સંસાર તો પરિવર્તનશીલ છે, આદિ અનાદિનો છે. આજકાલનો સંસાર નથી. રામ અને કૃષ્ણ હતા ને ત્યારે આપણે હતા, એ પહેલાં આપણે હતા. આપણે અનંત જન્મોથી, અનંત યુગોથી આમ નમ આપણે આવી છીએ, જાય છીએ, શરીર લઈ છીએ ને મૂકી છીએ, લઈ છીએ ને મૂકી છીએ, લઈ છીએ ને મૂકી છીએ. પણ જ્યારે તમારું આત્મ સ્વરૂપમાં સ્થિરતા આવે, જ્યારે તમારું નિજ સ્વરૂપમાં સ્થિતિ આવે, જ્યારે તમે દેહાતીત અવસ્થામાં વયા જાઓ, શરીર હોવા છતાંય શરીરના કોઈ પણ ધર્મથી તમે પર ઉઠી જાઓ. દાખલા તરીકે તલવાર અને મ્યાન. મ્યાન એટલે કે તલવારને રહેવાનું ઘર, સાધન. એમ શરીર અને આત્મા અલગ છે. જ્યાં સુધી તમે તમારા મૂળ સ્વરૂપમાં પૂર્ણ સ્થિર નથી ને, ત્યાં સુધી તમારે એ માટે સાધન, ધ્યાન ને ધારણા કાયમ કરવા, ત્યાં સુધી સાધન લેવું પડશે. નક્કી થઈ ગયું અને તમે એ જગ્યાએ ઊભા રહી ગયા કે તમે કાયા નથી, એ જેટલું માની લે એટલું મારા માટે સહેલું નથી. આ તો ગુરુ મહારાજની કૃપા છે, એટલે સત્સંગ ભજન થાય છે, એટલે સમરણમાં રહીએ છે અને આપણી સ્થિરતા થોડીક આવે છે સત્સંગ ભજનથી. ભજન અને સત્સંગ ક્યારેય છોડવા નહીં. જ્યારે તમે પૂર્ણ સ્થિત થઈ જાય, તમારી પૂર્ણ સ્થિતિ થઈ જાય, તો પછી કંઈ બોલવાનું રહેતું નથી. મૌન મૌન છે પણ એ એક બહુ મોટી પરાકાષ્ઠા છે. પણ એનો એક સમય હોય છે, ત્યાં કંઈ બોલવાનું રહેતું જ નથી, પૂરું થઈ ગયું. મૌન ही मेरा वास्तविक स्वरूप है. પણ એ બહુ ઉપર ઉઠી જાવ ને ત્યારે. અમારા હરજીવન બાપા પાસે એક ભાઈ આવ્યા હતા, ઓશોમાં હતા, પાંડે કરીને, ઘણા વર્ષ પહેલા દ્વારકામાં રહેતા, જુનાગઢમાં દ્વારકામાં એકાંતમાં રહેતા. એ કે હરજીવન બાપા પૂર્ણ રૂપે સ્થિત પામેલા છે કે નહીં, મારે જોવું પડે એ પૂર્ણ એની સ્થિતિ છે કે નહીં. બનેલી સત્ય ઘટના. અહીંયા કૃષ્ણાને નામને ઓળખતા એક નિત્યાનંદ બાપુ, ગોવિંદરામ બાપુ, એના મિત્ર હતા. પછી હરજીવન બાપાની પેઢીએ ગયા. બાપભાઈ કરીને એક છે મિત્ર ઓશોના. અહીંયા જઈને બેઠા, બે જણા 1 કલાક સુધી એમને કાંઈ બોલ્યા નહીં, મૌન. પછી બહાર નીકળીને પછી એને કીધું કે હરજીવન બાપા પૂર્ણ સ્થિતિ પામેલા છે. કે પહેલા હું ચેક કરું પૂર્ણ સ્થિતિ છે કે નહીં. એટલે જેને ખરેખર પૂર્ણ સ્થિતિ થઈ ગઈ હોય એ અંદર અને બહાર બે જગ્યાએ મૌન હોય. બહુ પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી ખાલી વાણીનું મૌન એ મૌન નથી, ભૂલ ન કરતા. દાખલા તરીકે કોઈ મૌન મૂંગા રહેતા હોય, બોલતા ન હોય, એટલે પરાકાષ્ઠાએ પહોંચી ગયા એવું ન માની લેવું. સંપૂર્ણાનંદજી મહારાજ જ્યારે હરજીવન બાપા પાસે આવ્યા ત્યારે બાપાએ કીધું બે હોળી કે એટલે બેઠા. પછી કે મૌન એને કહેવાય કે તમે મૂંગા થઈ જાવ ને એટલે આખું વિશ્વ મૂંગું થઈ જાય. મહાપુરુષોની ગતિ, એની સમજણ, એની સ્થિતિ, એની હાલવાની અંદરની એની અંદરની એક ગતિ હોય છે. એટલે ખરેખર તો અત્યારે હું સત્સંગમાં બેઠો છું ગુરુ કૃપાથી. અત્યારે હું સત્સંગમાં ગુરુ કૃપાથી બેઠો છું, સત્સંગ કરું છું. પણ વર્તમાન સ્થિતિ, આ દાખલા તરીકે આપણે કોઈ વાત કરી છે, પણ જ્યારે વર્તમાન સ્થિતિ એટલે જ્યારે તમે વ્યવહારમાં આવો ત્યારે તમારી વ્યવહારની જે સ્થિતિ હોય છે, વહીવટની જે તમારી સ્થિતિ હોય છે, ત્યારે તમે જે સત્સંગ કરો છો એ પ્રમાણે સ્થિત રહેવું બહુ કઠિન છે. વાણીને વર્તન એટલે દાખલા તરીકે હું સત્સંગ કરું છું ગુરુ કૃપાથી. હવે એ જ વસ્તુ મારા જીવનમાં વણાઈ જાય, એ પ્રમાણે મારી સ્થિરતા આવે, એ પ્રમાણે કોઈ પણ જીવનના પ્રસંગ બને ત્યારે હું સ્થિર રહી શકું અને હું મારા
ચૈતન્ય તત્વમાં આટલું આજે બોલું છું ગુરુ કૃપાથી. એ તો એક નિમિત્ત માત્ર થઈને બોલવું પડે. એટલે મારું કહેવાનું થાય છે કે જીવનને સફળતા તરફ ધ્યાન દેવું જોઈએ. માલિકની મરજી. જેને મારી કોઈ માલિકીની ચીજ છે નહીં અને હું માલિકી કરવા માંગતો નથી. મારી અંદરની અંતઃકરણની સ્થિતિ છે એ કોઈ મને કરુણા સિવાય ગમે નહીં. કોઈને તકલીફ આપવી મારો અંતરાત્મા ના પાડે છે. મને ખબર નથી પણ મને કોઈને તકલીફ આપવી ગમતી નથી. આ મારી મૂળ પ્રકૃતિ છે. એટલે ગુરુ કૃપાથી, સદગુરુની કૃપાથી દરેકને મારા કોટી કોટી વંદન. ચૈતન્ય પ્રગટ અપ્રગટ તમામ સમાધિવાળા ચેતનવાળા જે કોઈ મહાપુરુષો હોય રજે રજને કણે કણને મારા વંદન. અને પરમાત્માને પ્રાર્થના કે દરેક જીવનું કલ્યાણ અને મંગલ થાય. સદગુરુ મહારાજની જય.